नमस्कार, मैं ज्योति श्रीवास्तव और आप देख रहे हैं सी न्यूज भारत। गुजरात के नर्मदा जिले के राजपीपला में आवारा सांडों का आतंक लगातार बढ़ता जा रहा है। शहर की सब्जी मार्केट में दो सांडों की लड़ाई के दौरान दो चारपहिया वाहन क्षतिग्रस्त हो गए, जिससे लाखों रुपए के नुकसान की बात सामने आई है। घटना के बाद स्थानीय लोगों में नाराजगी है। बताया जा रहा है कि देर रात सब्जी मार्केट इलाके में दो सांड आपस में भिड़ गए, जिसकी चपेट में आकर दो कारें क्षतिग्रस्त हो गई। स्थानीय लोगों का कहना है कि इससे पहले भी कई बार सांडों की लड़ाई में लोगों और वाहनों को नुकसान पहुंच चुका है। रहवासियों ने आरोप लगाया है कि इस समस्या को लेकर कई बार नगरपालिका से शिकायत की गई, लेकिन अब तक कोई ठोस कार्यवाही नहीं हुई। लोगों ने सब्जी मार्केट से कचरा पेटी हटाने और खुले घूम रहे सांडों को तत्काल पकड़कर सुरक्षित स्थान पर भेजने की मांग की है। साथ ही चेतावनी दी है कि यदि जल्द कार्यवाही नहीं हुई तो नगरपालिका के खिलाफ कानूनी कदम उठाए जाएंगे। અમે રહીએ છીએ શાક માર્કેટ વિસ્તારમાં અને મેઇન બજાર જે શાક માર્કેટ વિસ્તારનું છે ત્યાં જ અમે રહીએ છીએ અને આ અમારા બંને ગાડીઓને આજે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। અમે અગાઉ બી ઘણીવાર નગરપાલિકામાં અરજી આપી છે પણ તેનું કશું નિરાકરણ થયું નથી। ખાસ કરીને અહીંયા રોજ હજારો માણસની અવરજવર રહે છે। કેટલાય લોકો વ્યવસાય કરવા માટે ગામડેથી બી આવે છે અને આ ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે। કાલ ઉઠીને કંઈક વધારે અણબનાવ બન્યો અને બે ચાર માણસ બીજા કંઈક મરી ગયા તો તેનો જવાબદાર કોણ રહેશે? એના માટે નગરપાલિકાને ખાસ અમારે જણાવવાનું છે કે અમારા અહીંયા મકાનની સામે નગરપાલિકાની કચરાપેટી છે। આખા ગામમાંથી કચરાપેટી હટી ગઈ છે, ખાલી એક જ કચરાપેટી અહીંયા રહી છે। તો તેને તત્કાલની રીતે એને અહીંયાથી હટાવી લેવાની અમારી માંગ છે। નહીં તો પછી અમે નગરપાલિકાની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું। અમારી ટોટલ બે ગાડીઓને નુકસાન થયું છે। આ તો અમારી સામે દેખાઈ રહી છે। એક આ ગાડીને નુકસાન થયું છે, એક આ ગાડીને નુકસાન થયું છે। હવે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે ગાડીને, તો એની જવાબદારી હવે તો અમારે આ નગરપાલિકા પર અમે સોંપીશું। અમને આની નુકસાનની ભરપાઈ કરી આપો, કાં તો પછી તમે અનુક્રમે તે નિરાકરણ લાવો અને તાત્કાલિક આ પાંજરાપોળ થકી આ બધા જે બી ઢોરો ફરે છે તેમને અહીંયા પાંજરાપોળ તમે મોકલી આપો। અબ્દુલભાઈ ખત્રી। આ વિસ્તારમાં એવી સમસ્યા છે કે ભાઈ અહીંયા શાક માર્કેટ આવેલી છે ને અહીંયા કચરાપેટી વર્ષોથી અહીં છે। અહીંયા હવે આખા ગામમાં કચરાપેટી બધી નીકળી ગયેલી છે જે વર્ષોથી હતી તે। આ જ કચરાપેટી અહીંયા આટલા વર્ષોથી અહીં રવા દીધી છે। હાના લીધે માર્કેટના લીધે રવા દીધી છે તો માર્કેટનો કચરો અમુક આવે છે, આખો ગામનો કચરો વધારે આવે છે અહીંયા। એનાથી અહીં ઢોરાઓ બહુ ઊભા રહે છે। બીજું કંઈ વિસ્તારના અંદર બધા રહેઠાણ બી છે, બધા મકાનો બી છે ને આ ખાવા પીવાની બધી લારીઓ છે। એના હિસાબથી ઘરાકી પર બી અસર પડે છે આના અંદર ને ઘરાકો આવતા નથી મતલબ એમ ને ગંદકીનું શ્રામ જ જે કહેવાય તો ચાલે મતલબ એમ બહુ જ ગંદ મારે છે। જનાવર અવારનવાર એ લોકો આખલાઓ બધા અહીં વળે છે, લોકોને નુકસાન બી કર્યું છે, ગાડીઓને નુકસાન કર્યું છે, બાઇકોને નુકસાન કરેલું છે। બીજું કે હમણાં ઘાયલો બી કેટલા જણને થયેલા છે આજથી લગભગ 2-4 વર્ષ પહેલા મારી નજરના સામે જ થયેલા છે। આ તો ના આવા ત્રાસ અહીં નહીં ચાલશે। હવે કોઈ અમને એવી ચિંતા થાય છે કે કોઈ જાનહાનિ ના થાય મતલબ એમ। હવે કોઈ જાનહાનિ થશે તો જ મતલબ આ કંઈ આ કડકમાં કડક કંઈ આ પગલાં લેશે, બાકી તો મને નહીં લાગતું કે આવું ને આવું ચાલ્યા જ કરશે મતલબ। શું માંગણી તમારી? માંગણી એટલું છે કે હવે અહીંથી આ નુકસાન હટી જાય મતલબ આ ગંદકીનું જે આ નીકળેલું છે અહીંયા મતલબ એમ કે ભાઈ કચરાપેટી નીકળેલી છે હટી જાય, કેમ કે આખા ગામમાંથી કચરો લોકો નાખવા અહીંયા આવેલા છે આવે છે અહીંયા। મારું નામ ઇકબાલ હુસैन मोहम्मद नकूम। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। राजपीपला में आवारा सांडों की समस्या अब लोगों की सुरक्षा और संपत्ति दोनों के लिए गंभीर चुनौती बनती जा रही है और अब देखना होगा कि नगरपालिका इस मामले में कब तक ठोस कार्यवाही कर स्थानीय लोगों को राहत दिलाती है। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।